વિરાજ, તારી છેલ્લી ઈચ્છા શું છે? અમે તને જે કરી શકીએ તે કહે. મેડમ, મારે એક રાત તમારી સાથે કાઢવી છે. આ શું વાહિયાત વાત છે? તું કેદી છે, મૃત્યુની આરે છે. આવી અશ્લીલ ઈચ્છા અહીં નહીં ચાલે. સાહેબ, આ મારી છેલ્લી ઈચ્છા છે. જો પૂરી ન થાય તો હું કંઈ નહીં માંગુ, પણ જો તમે મને ના પાડશો તો હું અહીં જ મરી જઈશ, તમારી ફાંસીની રાહ જોયા વગર. મારું નામ પ્રિયા શાહ છે, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સિનિયર ઇન્સ્પેક્ટર. દરરોજ સવારે જ્યારે હું મારા કડક યુનિફોર્મમાં પગ મૂકું છું ત્યારે મારા અંતરમાં એક અદૃશ્ય કવચ ચઢાવી દઉં છું, કારણ કે અહીં લાગણીઓને જગ્યા નથી, ફક્ત કાયદા અને સજાના ઠંડા નિયમો છે. પણ કેટલીકવાર એ કવચમાં તિરાડ પડે છે, અને તિરાડમાંથી પ્રવેશ કરે છે એવી વાર્તાઓ જે જીવનને જ પ્રશ્ન કરે છે. આ વાર્તા છે કેદી નંબર 456 વિરાજ પરમારની. એક યુવાન જેનું જીવન મૃત્યુની કિનારે ઊભું હતું અને જેના પ્રેમમાં અનેક અંધારા વળાંકો છુપાયેલા હતા. વિરાજ માત્ર 24 વર્ષનો હતો. એ ઉંમર જ્યારે સપના આકાશને આંબવા શરૂ થાય છે, પ્રેમની વાતો હજુ તાજી હોય છે અને ભવિષ્ય એક અજાણી મુસાફરી જેવું લાગે છે. પણ તેના ભાગ્યમાં લખાયું હતું મૃત્યુદંડ, ડબલ હત્યાના આરોપમાં. કોર્ટનો અંતિમ નિર્ણય ફાંસી. 3 દિવસ પછી તેની છેલ્લી સવાર. તેના કેસમાં એક અજીબ વાત હતી. તે ક્યારેય પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે લડ્યો નહીં, જાણે તેને મૃત્યુની સજા સ્વીકારી લીધી હોય, પણ તેની આંખોમાં એક અધૂરી તડપ હંમેશા ઝળકતી રહેતી. તેના પિતા રોજ આવતા, એક વૃદ્ધ માણસ જેના હાથમાં કંપન અને આંખોમાં અફસોસનું અંધારું. તેઓ બારી પાસે બેસીને ફક્ત એક જ વાત કરતા, બેટા, તું કેમ ચૂપ છે? તારી વાત કહે, હું તને બચાવીશ. પણ વિરાજ ક્યારેય જવાબ ના આપતો, ફક્ત દિવાલ તરફ જોઈ રહેતો, જાણે તેના અંતરમાં કોઈ રહસ્ય દટાયેલું હોય, જેને તે ક્યારેય બહાર ન આવવા દેવા માંગતો હોય. છેલ્લી ઈચ્છા પૂછવાનો દિવસ આવ્યો. જેલના ઠંડા, ભેજવાળા ઓરડામાં હું, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને વિરાજ સામસામે. મારું હૃદય થોડું ભારે હતું, કારણ કે વિરાજની આંખોમાં મેં ક્યારેય દ્વેષ કે ગુસ્સો જોયો ન હતો, ફક્ત એક અજીબ શાંતિ. મેં ધીમેથી પૂછ્યું, વિરાજ, તારી છેલ્લી ઈચ્છા શું છે? અમે તને જે કરી શકીએ તે કહે. તેણે લાંબો શ્વાસ લીધો અને તેની આંખોમાં પહેલીવાર કંઈક તેજ આવ્યું. એ તેજ જેમાં તડપ અને આશા મિશ્રિત હતી. મેડમ, મને લગ્ન કરવા છે, એક એવી છોકરી સાથે જે મને પ્રેમ કરે અને જેની સાથે હું મારી છેલ્લી રાત વિતાવી શકું. બસ એટલું જ, એક રાતનું અમર બંધન. ઓરડામાં મૌન છવાઈ ગયું. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે ગુસ્સાથી કહ્યું, આ શું વાહિયાત વાત છે? તું કેદી છે, મૃત્યુની આરે છે. આવી અશ્લીલ ઈચ્છા અહીં નહીં ચાલે. પણ વિરાજે શાંતિથી જવાબ આપ્યો, સાહેબ, આ મારી છેલ્લી ઈચ્છા છે. જો પૂરી ન થાય તો હું કંઈ નહીં માંગુ, પણ જો તમે મને ના પાડશો તો હું અહીં જ મરી જઈશ, તમારી ફાંસીની રાહ જોયા વગર. છેવટે વાત ઉપરી અધિકારીઓ સુધી પહોંચી. મીડિયામાં હલચલ મચી. મૃત્યુદંડના કેદી વિરાજની વિચિત્ર ઈચ્છા, એક દિવસ માટે લગ્ન. અમદાવાદથી સુરત સુધીના અખબારોમાં તેના ફોટા અને વાર્તા છપાઈ. કેટલાકે તેને પાગલ કહ્યું, કેટલાકે તેમાં પ્રેમની તડપ જોઈ. બીજા દિવસે સાંજે જેલના મુખ્ય દ્વાર પર એક યુવતી આવી. તેનું નામ અર્ચના. તે સાદી લીલી સાડીમાં, માથે પાતળું ઘૂંઘટ, હાથમાં એક નાની પોટલી જેમાં ફૂલો અને મીઠાઈ હતી. તેની આંખોમાં આંસુના નિશાન, પણ ચહેરા પર એક અજીબ દૃઢતા. મેં એને અંદર બોલાવી અને પૂછ્યું, બેટા, તને ખબર છે ને આ શું છે? કાલ સવારે વિરાજને ફાંસી છે, તું કેમ આવી? અર્ચનાએ મારી આંખોમાં જોઈને અવાજમાં ધ્રુજારી સાથે કહ્યું, દીદી, મને બધું ખબર છે. વિરાજ મારું પ્રેમી છે. અમે કોલેજમાં મળ્યા હતા. જ્યારે ગામના લોકોએ અમારા પ્રેમને બદનામ કરવાનું શરૂ કર્યું, જ્યારે મારા પરિવારે મને ત્યાગી દીધી, ત્યારે વિરાજે મને વચન આપ્યું હતું, હું તને ક્યારેય વિધવા નહીં બનાવું. તારું સન્માન મારું જીવન છે. આજે હું તે વચન પૂરું કરવા આવી છું. તેને એકલો મરવા નહીં દઉં. મારું હૃદય ભરાઈ આવ્યું. અર્ચનાની આંખોમાં ડર નહોતો, ફક્ત અનંત પ્રેમ અને બલિદાનની જ્યોત. પણ અહીં પહેલો વળાંક આવ્યો. જ્યારે હું વિરાજને આ વાત કહી ત્યારે તેના ચહેરા પર આશ્ચર્યના બદલે એક અજીબ તણાવ આવ્યો. તેણે ધીમેથી કહ્યું, મેડમ, અર્ચના, તે કેમ આવી? મને ખબર નહોતી. તેના શબ્દોમાં કંઈક અધૂરું લાગ્યું, જાણે તે આ બધું અપેક્ષા ન કરતો હોય. લગ્ન થયા જેલના નાના કેપલમાં, થોડા અધિકારીઓ, પંડિત અને વોર્ડનની હાજરીમાં. વિરાજને સાદો કુર્તો પહેરાવ્યો અને અર્ચના તેની સામે ઊભી રહી.
જ્યારે મંગળસૂત્ર પહેરાવવાનો વખત આવ્યો વિરાજની આંખોમાં આંસુ આવી ગયા. તેણે અર્ચનાના કાનમાં ધીમેથી કહ્યું, તું કેમ આવી? તને તો હું મુક્ત કરવા માંગતો હતો. અર્ચનાએ જવાબમાં ફક્ત તેના હાથને ચુસ્ત પકડી લીધા. રાત્રે બંનેને એક વિશેષ સેલમાં મૂકવામાં આવ્યા, જેમાં થોડી ગોપનીયતા હતી પણ બહારથી નિરીક્ષણ શક્ય હતું. મેં બહાર ઊભા રહીને વિચાર્યું, આ કેટલું વિચિત્ર છે. મૃત્યુની આડે પ્રેમની આ તડપ. પણ રાત્રિના 1:45 વાગે અંદરથી એક તીવ્ર વિવાદનો અવાજ આવ્યો, ધીમો પણ તીખા શબ્દો. હું ચોંકી ગઈ. દરવાજા પાસે જઈને સાંભળ્યું. અર્ચના કહી રહી હતી, વિરાજ, તું મને ધક્કો કેમ મારે છે? આપણે તો પ્રેમી છીએ. વિરાજનો અવાજ, અર્ચના, તું સમજતી નથી. આ બધું ખોટું છે. તું જા, હું તને એમ જ મુક્ત કરીશ. પછી અચાનક એક ચીજ સંભળાઈ. હું અને વોર્ડન દોડીને અંદર ગયા. અર્ચના ફર્શ પર પડી હતી. તેના માથેથી લોરી વહી રહ્યું હતું. વિરાજ દિવાલ પાસે ઊભો હતો. તેના હાથમાં એક નાની લોખંડની વસ્તુ, જેને તેણે અર્ચના પર મારી હતી. મારું હૃદય ધડકારું રોકાઈ ગયું. આ શું કર્યું તે, વિરાજ? મેં ચીસ પાડી. ડોક્ટર આવ્યા, અર્ચનાને હોસ્પિટલમાં લઈ ગયા. તે જીવી ગઈ પણ કોમામાં. વિરાજને અલગ કરી દેવામાં આવ્યો. તેણે મને કહ્યું, મેડમ, આ બધું એક યોજના હતી. અર્ચના મારી પ્રેમી નથી, તે મારી બહેન છે. અમારા પરિવારમાં એક જૂનું રહસ્ય છે. અમારા પિતા દ્વારા કરાયેલી હત્યા, જેનો માટે મને ફસાવવામાં આવ્યો. અર્ચનાએ મને બચાવવા માટે આ લગ્નની વાત કરી, પણ હું તેને આ દુઃખમાં નહીં ખેંચવા માંગતો હતો. મેં તેને મારીને બેહોશ કરી, જેથી કે વિધવા ન બને અને મારા મૃત્યુ પછી તેનું જીવન બચી જાય. આ પહેલો મોટો વળાંક હતો. વિરાજના પિતા જે રોજ આવતા હતા, તેઓ વાસ્તવમાં તેમના પરિવારના અંધારા ભૂતકાળને છુપાવી રહ્યા હતા. વિરાજે કહ્યું, મેડમ, અર્ચના મારી પ્રેમી છે, પણ અમારા પ્રેમને પરિવારે સ્વીકાર્યો ન હતો. હત્યા મારા પિતાએ કરી, પણ હું તેમને બચાવવા માટે ચૂપ રહ્યો. અર્ચનાને બચાવવા માટે મેં તેને મારી, જેથી તે વિધવા ન બને અને અમારું પ્રેમ અમર રહે. પણ હવે સત્ય બહાર આવ્યું છે. આજે વિરાજ અને અર્ચના સાથે છે. તેમનો પ્રેમ મૃત્યુને જીતીને જીવંત થયો છે. પણ મારા હૃદયમાં એ વાર્તા હજુ ગૂંજે છે. કેટલાક વચનો વળાંકોમાંથી પસાર થઈને અમર થાય છે. કેટલાક પ્રેમ અંધારામાંથી પ્રકાશમાં આવે છે.